હાલો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. તો ભાઈ આજે યાત્રાનો છે બીજો દિવસ. તારીખ છે 13/12/2025 અને 11 જ્યોતિર્લિંગ 3 ધામ. અને આજે બીજો દિવસ છે, બીજી સવાર છે. હજી ગુજરાતની અંદર થઈ, મહારાષ્ટ્રમાં હવે બસ એમથી જાશું હમણાં, બરાબર. અને નાસ્તા પાણી કરી લીધા હતા, એમાં કંઈ વિડીયો બનાવ્યો નથી. પછી આગળ હવે જેમ જેમ જાશું એમ કરશું. અને અમારે ભાઈ ડ્રાઈવર ભાઈ વૈશીભાઈ ગંડોરિયા ગાડી હાકે છે. અને આ છે અમારો હાઈવે. ચાર્જિંગ ચાલુ કરવા ને? હા, કરી દીધા. ચાલુ છે, એમાં પિન ચડાવો એકવાર. તો આ બધા એ આંબા ને કેરું ને બહુ હોરન ના મારો પછી આવું બધું છે. પછી હવે ક્યાંક જમવા રહેવું, અહીંયા ક્યાંક રાખશું. પછી આજે રાતે અમે સાંજ સુધીમાં ટૂંકમાં નાસિક પહોંચી જાય, બરાબર. જોતા રહેજો વિડીયો, શેર કરતા રહેજો. બીજી કોઈ યાત્રામાં આવવું હોય તો સ્ક્રીન ઉપર આપણા નંબર આવે છે, મને ફોન કરી શકો. ગ્રુપમાં કોઈ હોય તો એ કહેવાનું, આપણે ગ્રુપની પણ બસું કરી દેવું. તો ચાલો આગળ જોજો અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જોજો વિડીયો આખો પૂરો. રોટલા, ભીંડાનું શાક, સંભારો, દાળ, ભાત અને છાશ. તો આ બધા અમારા સંઘ બેસી ગયો છે જમવા. હું છે મજામાં? હે, ગોળ સાંભળે છે કા? હે, કાલ આવી જાય ગોળ. રણ છે પણ નીકળે એમ નથી, એટલે ગોળ લઈ આવ્યો 50 કિલો. ઉપાડી ના કરો એમ ભાઈ. લેરમાં સવાભાઈ, ડુંગળી તમારી સુધારી છે. અજન બાપા, ભીખુભાઈ, એસીભાઈ, હરદાભાઈ, ભીખાભાઈ ના પછી ખાજો, કઈ વધુ ના જોઈ. હીરાપા ને ભીંડા શાક ભાવે લે મારી જેમ જ. બટેકાનું તો ઓછું આવી આપણે દઈ દો એક જ. ભાઈ ખાઈ પીને નીકળી ગયા ને હવે જાય છે. વેસીભાઈ ફોનમાં ધ્યાન દઈએ, ગાડી પર આપતા નથી. અને આ એક અમારો શું કહેવાય, આ શું છે? ચાવડો જોઈએ. એક આમાં ચાવડો જોઈએ અંધારો. અને આ બધી ઘાટ વિસ્તાર છે અને હાઈવે છે. તો નાસિકથી હજી કંઈ 50-55 કિલોમીટર દૂર થઈ. બાકી યાત્રા હાલે છે પરફેક્ટ. કોઈને આવવું હોય તો જલ્દી બુક કરાવજો બીજી યાત્રા માટે. હોળી ઉપર જાય છે આપણી ઉત્તરની. પછી લગભગ એપ્રિલમાં તારીખ નક્કી થશે. 12 જ્યોતિર્લિંગ 4 ધામ નેપાળ સાથે. અને એમાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આવી જાય. તો બધા ખાસ નોંધ લેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે એ બધું ફ્રી છે. અને વિડીયો શેર કરજો, કોઈને યાત્રામાં આવવું હોય તો જોડાઈ શકે મારી યારે. તો ચાલો, ગુડ મોર્નિંગ. અંધારું છે. જય દ્વારકાધીશ. ત્રંબકેશ્વર રાતે પહોંચી ગયા હતા. હવે બધા જઈએ છીએ દર્શન કરવા માટે. તો અમારા વિડીયો જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. 11 જ્યોતિર્લિંગની આપણી યાત્રા છે, 3 ધામ છે. અને અમારો સંઘ બધે વાહે આવે છે. ભાઈ ગેટ ઉપર લઈને બધાને દેખાડું. બધા ઉઠવાના બહુ આરહુડા છે ભાઈ. હે, બહુ ઉઠવાના આરસુડા છે બધાને. કાલે ટ્રેનિંગ કરવા છે. હું વહેલો ઉઠી જાઉં તો હું કામનું. અહીંથી આખો સંઘ દેખાડી દઉં ધીમે ધીમે.
હાલો એમાંથી બધી મેલા જો હાલો હર હર મહાદેવ જરાક બોલજો હવારમાં જ્યાં ગળું ખુલી જાય હર હર મહાદેવ હા હા હર હર મહાદેવ મોઢે ના બાંધો તમે ઓળખાવો નહીં મોઢે ના બાંધો હા તો આમ ઓળખાવો કેમ હા હર હર મહાદેવ આઠ ભાગ્યા બધા એવો હવે હર હર મહાદેવ હર હર મહાદેવ તમારા હાથમાં ખીચામાંથી બરોબર છે વાહ ભાઈ વાહ હર હર મહાદેવ નકા બાપા ભાઈ ત્રંબકેશ્વર ઉત્તર દ્વાર બધા આવી ગયા છે દર્શનમાં બધા અંદર વહી ગયા છે બરોબર અને હવે પછી પાછા દર્શન થઈ નીકળશે ત્યારે જોશું આ ઉત્તર દ્વાર છે વીઆઈપી ગેટ છે પણ ઓલા બધા પાછળના ગેટે નીકળ્યા છે બરોબર અને જો આ ત્રંબકેશ્વર લાઈવ દર્શન હાલો ફૂલ સ્ક્રીન દેખ ત્રંબકેશ્વર લાઈવ દર્શન છે બરોબર જો લિંગ નથી ખાડો છે જોજો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી શકો છો બરોબર આજે તારીખ છે કેટલી છે આજે 14 તારીખ 14/12 તો જોવા બધું તો ભાઈ આપણે યાત્રાનો છે ત્રીજો દિવસ અને વિડીયો છે ત્રીજો તો ત્રંબકેશ્વર દર્શન કરવા આવ્યા છીએ બરોબર અને ચારે બાજુ પહાડની ડુંગરું છે આ અહીંયા લાઈવ દર્શન હાલે છે બાકી બધી માર્કેટ છે તો ચલો ભાઈ ચા બની ગયો હા 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 એ તો હવે પછી હવે મારા હાથની વાત નથી હા એટલે એમાં હું કોઈ દી ભૂખા તો રહેવા જ દીધું કોઈ વસ્તુ થઈ હવે મંદિરની ટ્રાફિક નડી જાય તો આપણે શું કરવું હીરા બાપા ચા બની ગઈ ફાકી કા ખાવ પીવાઈ ગઈ હાલો ચાય પે ચર્ચા હા ચાય પીને કઈક વાતો કરજો હાર્યું વાતો શું કરે ઘાટો સડવો જોઈએ નસીડો ઘાટો મોડો સડીએ બીડી પીવી જોઈએ આમાં જાત્રામાં કઈ કઈ વ્યસન મૂકવાનું હોય ભેગું મારે હોય જ નહીં ના હવે કોઈક મારીએ છોકરા તમારા મને એક તો કે 1 લાખનો ખર્ચો કરીને પાછા કે વ્યસન લઈ આવ્યા જો વાલા ભીખુભાઈ શું કે લાલ પાણી લેતા જાવ બીજું નારાયણ મંદિર થઈ ગયા દર્શન હા હા આ કુંભ મેળાનું મેન મંદિર છે ને बड़ा बड़ा मत बोलो बड़ा किसी को नहीं बोलना भाई हाँ हेलो 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 हिलाओ हिलाओ हाँ मोटा मोटा ही क्या मोटा मोटा આવી જાઓ हाँ बड़ा बड़ा आ जाओ के મારા બધા લક્ષ્મણ મંદિર આવ્યા છે તપોવન બધા જાય છે રિક્ષા બધા આગળ પાછળ હાલે છે તો અંદર તો બૂટને નહીં પહેરીને જવા દઈએ તો પછી હું અહીં બાયણી ઉપર થોડુંક શૂટ કરું છું બરોબર અહીંયા છે નાસિક ऊपर भी जाओ ऊपर जेवा હવે રિક્ષા બેસી જાવ એટલે હમણાં એ કે લઈ જાય મજા આવી દર્શન કરવાની હા હા આ બધા ચિત્ર બનાવેલા છે ભાઈ અહીંયા હા મારી શોધના અને
લક્ષ્મણ ને હા ઉપર ઉપર વ્યા જાઓ. બરોબર કાંઈ નદી કઈ છે? ગોદાવરી, કપિલા અને સરસ્વતી. તો આ બધી એ છે ગોદાવરી નદી, એ કુંભ મેળાની જગ્યા છે. બરોબર. અને અમારો સંઘ બધો હાઈલો આવે છે. ઓહો, હજી તો બધા અડધો કમ આવી ગયા. હા ટેસ્ટમાં છે એ ટ્રાફિકમાં જ તમે મૂંઝાઈ જાવ છો. ટ્રાફિકમાં જ મૂંઝાઈ જાવ છો. હજી તો ટ્રાફિક બાકી છે બધી. મારો કાકો જો ધીમે ધીમે હાઈલા આવે છે. બધા અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ મંદિર છે, પછી આ ગોદાવરી નદી છે, અને બધા આમાં આડાવર આડાવર થોડાક વાં વહી ગયા, થોડાક અહીં છે. આમાં આ બે અહીંથી રખડીને આવે છે. હે આ ફોટા લઈ લીધા? હા હા કાંઈ એવું કેમ બાંધો છો? નાથાભાઈ ની છે, હરદાભાઈ, હરદાભાઈ ના ભાઈ, હરદાભાઈ કંડોરિયા. હાલો હા આમાં કાયમ બદલતું હોય ભીખાભાઈ, આમાં કાયમ બદલતું હોય. જ્યાં બધા ડુંગરોમાં આવે, સીતાજી આમ જ રખડતા જો આમાં. હા રામ ને સીતા નામ જ હાલતા. હા કઈ લે આ બધા હાઈલા આવે છે. સૈના મત લઈ ગયા છે. ડોહીમાં નીરા તો આવું ઉતરવામાં અહીંયા બહુ ઓલું છે. વનવાસ સ્થળ તો બધા દર્શન કરવા અંદર જાય છે. यहाँ यह जगह पे लक्ष्मण जी द्वारा घास पत्तों की कुटिया बनाकर सीताजी राम जी वनवास के समय कुटिया में रहे थे. આ મંદિર બને છે. આ સીતાજીનું જે હરણ થયું હતું એ જગ્યા છે, પણ મંદિરનું કામ ચાલુ છે એટલે અંદર બધા દર્શન કરવા ગયા છે. તો સામે છે મારુતિ કાટિયા મારુતિ લંબે હનુમાન મંદિર. બરોબર. તો અહીંયા બધા અંદર દર્શન કરવા ગયા છે. તો અહીંયાથી આવે બરોબર એટલે હવે આગળ જાઉં સીતાકુંડ. 11 ફૂટ 5 ઇંચ ઊંચી મૂર્તિ છે, પંચવટી નાસિક. ઠીક છે. આ બધા લાઈનમાં લઈ ગયા છે. એટલે આ સીતા ગુફા છે. દર્શનમાં જાય છે. અહીંયા લાઈનમાં ઉભા છે બધા. અહીંથી બધા લાઈનમાં ઉભા છે. ગઈજા બધા વડલા માટે નિરીક્ષણ કરે છે. શું નિરીક્ષણ શું હાલે છે? વડલાનું સ્થળ કયું જૂનું કયું હોય છે? હા હા યા હા હા આ બધું જ આ એક જ સ્થળ છે મેન. બધો સંઘ અમારો જ છે. લાઈનમાં કેવા સાના મને ઉભા જોઈ લ્યો. હા હા મારા કાકા મોર મોજમાં જ આવો. ભાઈ આ કેમ છે? જાવું છે. હા ભાઈ ભાઈ ભક્તિ હો ભક્તિ. રામઘાટ એ વાહ સૈના મત લઈ આવો, સૈના મત લઈ આવો. રામઘાટ નાસિક. ભાઈ નાસિકથી નીકળી ગયા છે, શેરડી જાય છે. અને હવે આ 2 દિવસનો વિડીયો ભેગો મોકલો છે અને આજનો વિડીયો એન્ડ કરું છું. હવે શેરડીના દર્શન કરાવશું. બરાબર. આ વિડીયો અત્યારે હું અહીંથી એન્ડ કરી દઉં છું. તો આવજો, લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ કરો. તો અંધારું થઈ ગયું એટલે પછી મજા નહીં આવે. તો હાલો આવજો, બાય બાય.